નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ કક્ષા 5 વિષય હિન્દી, જેની સામયિક મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી, જે દ્વિતીય સત્ર ઇકાઈ 9 થી 15 9 से 15 તારીખ છે 15/3/2025 રોજ, કે જે આ તમારા આખી સંપૂર્ણ પ્રશ્ન બેંક છે કે જેમાંથી તમારા વર્ગ શિક્ષકે 25 ગુણનું પેપર કાઢેલું છે. તો એની મિત્રો સંપૂર્ણ પ્રશ્ન બેંકની ચર્ચા કરીશું. અને હા, તમારે ખાસ કેટલા ગુણ આવે છે એ તો ચર્ચા કરવા તમારે કોમેન્ટ કરવાની છે, પણ ખાસ બીજે વિદ્યાર્થીઓને જે ખાસ મહત્વની ટેન્શન છે વાર્ષિક પરીક્ષાનું, તો એના મિત્રો પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફ બધું જ મળશે. ક્યાંથી મળશે હું તમને આગળ ચર્ચા કરું, તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો જોઈએ. નિમ્નલિખિત વિષય પર 5-6 વાક્ય લીખીએ. એટલે આજે તમારે છે એના જે અહીં તમને આપેલા છે એમાં ઉપર 5-6 વાક્ય લખવાના છે. અહીં આપેલું સરસ મજાનું દીપાવલી, બીજું આપેલું છે સ્વચ્છતા કા મહત્વ, પછી આપેલું છે મેરા ગાંવ, પછી આપેલું છે ગાય. રેડી, ગાય તો આપણને ખબર જ છે ભાઈ, કોઈ પણ એક મૂકશે તો તમે આ ગાય છે, મેરા ગાંવ છે, પછી દીપાવલી, આમ કોઈ પણ તમે લખી શકશો. સારા અક્ષર લખવાનો, જલાશય કા ઉપયોગ. તો આ 5માંથી તમને કોઈ પણ એક તમારે છે શું કરવાનું છે, લખવાનું છે. રેડી? હા, ચાલો નેક્સ્ટ. બીજો છે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक वाक्य में लिखिए. तो जो कच्चे टमाटर का रंग कैसा होता है, तो कि कच्चा टमाटर का रंग कैसा होता है, हरा रंग होता है कि लीला रंग होता है. रेडी? तो आ રીતના તમારે લખવાનું છે. પછી लौकी से क्या क्या बन सकता है. તો આ રીતના મિત્રો તમારે પ્રશ્નોનો છે એક એક વાક્યમાં જવાબ રેડતા લખવાનો છે. અંધેરા કોણ દૂર કરતા है, તો દીપક દિયા. રેડી? એ રીતના તમે દીપક દિયા એ રીતના તમે લખી શકશો. ચાલો રેડી. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે સર તમે કીધું કે વાર્ષિક પરીક્ષાના પેપરો, તો પહેલાં તો જુઓ શું મળશે. તો કે વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરોનું સોલ્યુશન, જે ગણિત ગમ્મત વિષય છે, ગુજરાતી આસપાસ, રેડી, અંગ્રેજી, હિન્દી, આ બધા વિષયના પેપરો મળશે. ક્યાંથી મળશે? આ સિવાય બીજું શું મળશે? તો કે જુઓ આપણી ચેનલમાં તમને મિત્રો આ બધું જ મળશે. ચાલો જોઈ શકો છો. પાઠ્યપુસ્તકનું પ્રકરણ સમજૂતી તમને જો કે ખ્યાલ જ છે, સ્વાધ્યાય સોલ્યુશન, પીડીએફ મટીરિયલ, એસાઇનમેન્ટ પેપર સોલ્યુશન, આઈએમપી વિડીયો, સમજૂતી, વિષય પ્રમાણે પેપરો છે. રેડી? આ તો સ્વાધ્યાય એકમ કસોટી જોઈએ છે, સ્વાધ્યાય પોથીની પીડીએફ પણ મુકાયેલી છે. એ બધું તમને મળશે. ક્યાંથી? તો કે આપણી એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં જવાનું, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરવાની, એટલે આવું પેજ આવે. જો તમને ખ્યાલ ના આવે તો તમારા માતા પિતા કે મોટા ભાઈ બહેનો એની મદદ લઈ શકો. આવું ખુલશે એટલે તમારે અહીંયા તમારે તમારો નંબર નાખવાનો, એટલે કે તમારા માતાનો, પિતાનો કે તમારા ઘરનો કોઈ પણ નાખી શકો છો. રેડી? સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તો આવું પેજ આવશે. અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં, ત્યાં તમને આવશે ધોરણ 5. એમાં જશો તો ત્યાં તમને શું મળી જશે? એટલે તો કે વાર્ષિક પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. અને આજે આ પ્રશ્ન બેંક છે ને, ઓરિજિનલ પ્રશ્ન બેંક, એનું પણ તમને ત્યાંથી મટીરિયલ મળી જશે, તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો. રેડી? ચાલો. આ સિવાય તમે અહીંયા જશો ધોરણ વાઇઝ, તો ત્યાંથી તમને આ બધા જ પાઠ ખુલશે, ધોરણ 5 ખુલશે, અને એમાં બધા વિષય ધોરણ 5ના અહીંયા આવશે. આ ધોરણ 7ના છે, ધોરણ 5ના આવશે. એ પ્રમાણે તમારે અહીં ચેપ્ટર બધા જ ફ્રીમાં વિડીયો તમે જોઈ શકશો. ઇવન અહીંયા તમારે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક આ પણ મુકાઈ ગઈ છે, તો એ પણ તમે જોઈ શકશો. રેડી? અહીંયા ધોરણ 5માંથી તમને બધું મળી જશે. ચાલો, જો આ તમે વિડીયો પોસ્ટ કરીને બધા સવાલો જોઈ શકો છો. કેમ કે ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ હતી સર અમને ઓરિજિનલ પ્રશ્ન બેંક આપો, ફટાફટ ઓરિજિનલ પ્રશ્ન બેંક આપો. તો તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને હા આપણે લાવેલા છે. અને હા, આનું સોલ્યુશન કઈ રીતના છે એનું પણ આપણે ચર્ચા કરીશું, સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે. રેડી? ચાલો આગળ જોઈએ આપણે. સરસ માતૃભાષામાં અનુવાદ કરીએ. બંદર પેડ પર લટક રહા હે, વાંદરો ઝાડવા ઉપર લટકી રહ્યો છે. આ રીતના તમારે વાક્ય લખવાનું રહેશે. ચલો. રીના ગાંવ મેં રહેતી હે, તો રીના ગાંવમાં રહે છે. આ રીતના તમારે લખવાનું રહેશે. વિશાલ ક્રિકેટ ખેલતા હે, તો વિશાલ છે ક્રિકેટ રમે છે. આવી રીતના તમારે ગુજરાતી કરવાનું છે કોઈ પણ એક વિભાગનું. હમ ઘૂમને જા રહે, અમે ફરવા જઈએ છીએ. ઘૂમવા એટલે શું છે? ફરવા જઈએ છીએ. કુત્તા ભોંક રહા હે, તો કુત્તા એટલે કૂતરો છે એ ભોંકી રહ્યો છે. રેડી? તો આ રીતના જવાબ આવશે. ચાલો હવે શું કરવાનું છે, તો કે આમાં વિશેષણ ગોતીને લખવાનું છે. રાહુલ ઊંચા લડકા, તો ઊંચા આવશે. લાલ ગાજર, તો આ રીતના મિત્રો તમારે વિશેષણ લખવાના છે. આ રીતના તમારે જે અલગ અલગ છે તમને આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ છે એક વિભાગ લખવાનો થશે. વિડીયો પોઝ કરીને પ્રશ્ન બેંક પણ જોઈ શકશો. પછી અહીં ક્રિયાપદ છાંટકર લીખીએ એટલે ક્રિયાપદ તમારે લખવાનું રહેશે. તમે જોઈ શકો છો. પડના, દોડતી, પીતા, ખેલતા, આ રીતના લીખતી, આ બધે લખવાના રહેશે. રેડી? આ સિવાય તો કે અહીંયા તમારે આમાં પણ એ જ વિભાગ છે, આખો ક્રિયાપદ લખવાના છે. તો
તો આ બધી જ વસ્તુ તમારે આ રીતના છે, આખી પ્રશ્ન બેંક તમને જોઈ શકશો વિડીયો પોઝ કરીને. રેડી? હા, આનું સોલ્યુશન ક્યાં છે પહેલાં કોમેન્ટ કરતાં પહેલાં સાંભળજો કે આનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો ફ્રીમાં, હા વિડીયો ફ્રીમાં જ આવશે. રેડી? એને ટૂંક સમયમાં આપણી આ જે ચેનલ છે એમાં આખો અપલોડ થઈ જશે. રેડી? અપલોડ થઈ જશે. એટલે ખાસ સોલ્યુશન સાથે, આ તો તમારી કોમેન્ટ હતી એટલે એને ધ્યાનમાં રાખીને આપણે ઓરિજિનલ પ્રશ્ન બેંક તમારી સાથે મૂકી છે. રેડી? પછી સંપૂર્ણ સોલ્યુશન ટૂંક સમયમાં ટાઈપિંગ સાથે મળી જશે અને પીડીએફ તમારે જોઈતી હોય તો આ પેડ કોર્સમાં મળશે. જે વાર્ષિક પરીક્ષા છે એના આઈએમપી પેપરો, એનું સોલ્યુશન બધું, દરેક વિષયના 5-5 પેપરો પ્લસ છે, બધું તમને અહીંથી મળી જશે પેડ કોર્સમાંથી, ધોરણ 5ના ફોલ્ડરમાંથી. તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ રાખો અને તમારા મિત્રોને શેર કરી દો. હા, વાર્ષિક પરીક્ષાના પેપરો પણ ધોરણ 5ના મુકાવવા માંડ્યા છે આપણી ચેનલમાં આઈએમપી, તો એ પણ તમે વિડીયો બધા આપણી ચેનલમાંથી જોઈ શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.